કોડીનારમાં વિલાદતે સરકાર ગૌસે આઝમ દાસ્તગીરીના પ્રોગ્રામમાં માનવ મહેરામણ ઉમટ્યું। સ્ટોરી રિપોર્ટ બાય સબીર સેલોતા, કોડીનાર। આપનું નામ અને આપનો પરિચય આપો। મારું નામ કાદરી સૈયદ અઝહર અલી બાપુ છે અને હું કોડીનાર કાદરી સૈયદ જમાત તરફથી આજે હું આ વાત કરી રહ્યો છું કે આજે તારીખ 28/2 શુક્રવારના રોજે આજે સરકાર શાહ રિઝકુલ્લા શાહ 40મો હિયુદ્દીન અલે રિદવાનના આસ્થાના ઉપરથી પીરે પીરા મીરે મીરા શેખ અબ્દુલ કાદિર જીલાની ગૌસે સમદાની કુતબે રબ્બાનીના વિલાદતના મોકા ઉપર આજ આસ્થાનાથી જુલુસની શક્લમાં કોડીનારના ગામમાં આ જુલુસ ફર્યો છે। આસ્થાના ઉપરથી ગામમાં ગયો કાદરી મોલ્લામાં અને ત્યાર ફરી અને પાછો આસ્થાના ઉપર આવ્યો અને એના પછી ન્યાજ તકસીમ કરવામાં આવી। એમાં કોડીનાર અને કોડીનારના તમામ તાલુકાની પબ્લિક, સમસ્ત મુસ્લિમ સમાજ અને તેના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે પણ કંઈક પ્રોગ્રામ હતો। ગઈકાલના રોજ મુદ્વારકા બંદર ઉપર કોડીનાર મુસ્લિમ સમાજ, તેમના આગેવાનો અને મુદ્વારકા બંદરના આગેવાનો સમસ્ત શાહ રિઝકુલ્લા સબાવા આસ્થાના ઉપરથી જુલુસની શક્લમાં મુદ્વારકા બંદર ઉપર ગઈ અને ત્યારે દરિયાની અંદર તે જુલુસ દરિયામાં ફરાવવામાં આવ્યો હતો। એના પછી ત્યાં પણ ન્યાજ તકસીમ કરવામાં આવી હતી। આપનું નામ અને આપનો પરિચય આપો। મારું નામ સૈયદ સંજદ બાપુ કાદરી ને આ જે પ્રોગ્રામ છે પીરાને પીર તથા ગૌસ અબ્દુલ કાદિર જીલાનીનો છે એટલે આ પ્રોગ્રામ સમસ્ત કાદરી સૈયદ જમાત કરે છે। આજ કેટલા વર્ષોથી ઉરસ જેવો પ્રોગ્રામ થાય છે, ન્યાજ બી થાય છે, તો તમામ તાલુકાની ગામડાની પબ્લિક આવે છે અને હર ચીજની સુવિધા અહીંથી મળે છે। કેટલા વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે? કમસે કમ આ 3 વર્ષથી પ્રોગ્રામ ચાલુ છે। આ વિલાદતનો વિલાદતનો પ્રોગ્રામ 3 વર્ષથી ચાલુ છે અને આગે બી રહેશે હંમેશા। ગઈકાલે કંઈક પ્રોગ્રામ હતો। ગઈકાલે અહીંથી મોટા પીરના જે અલમ મુબારક તો અહીંથી લઈ ગયા હતા બંદર ઉપર ત્યાં પ્રોગ્રામ કરી દરિયામાં ફરાવી ત્યાર પછી કોડીનાર મોટા પીર દરગાહમાં લેતા આવ્યા છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।